અમદાવાદના સાઉથ બોપલમાં આવેલી ઓર્ચિડ એલિગન્સના સોસાયટીના રહીશોએ હોદ્દેદારોની દાદાગીરી સામે હલ્લાબોલ શરૂ કર્યો છે। ઓર્ચિડ એલિગન્સના રહીશોનો આરોપ છે કે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી પોતાનો પદભાર છોડવા નથી માંગતા અને સોસાયટીના રહીશો પર દાદાગીરી કરે છે। રહીશોનો આરોપ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ ચેરમેન માટે, સેક્રેટરી માટે ચૂંટણી નથી યોજતા। તેઓએ છેલ્લા 7 વર્ષથી સોસાયટીનો કોઈ હિસાબ પણ નથી આપ્યો અને જો કોઈ રહીશ તેમની પાસે હિસાબ માંગે છે તો તે દાદાગીરી કરીને માર મારવાની ધમકી આપે છે, ખોટી રીતે હેરાન કરે છે, જેને લઈને હાલ સોસાયટીના રહીશોએ વહીવટદાર મૂકવામાં આવે તેવી માંગ કરી છે। ઓર્ચિડ એલિગન્સના રહીશોએ આ મામલે કોઓપરેટિવ રજિસ્ટ્રાર, સહકાર મંત્રી, મુખ્યમંત્રી કાર્યાલય અને સ્વાગત પોર્ટલ પર રજૂઆત કરી છે। અમારા સોસાયટીના મેમ્બરોનો પ્રશ્ન એવો છે કે અહીંયા સોસાયટીના જે બે મેનેજિંગ કમિટીમાં 2 જણા છે, એક તો જનરલ સેક્રેટરી અને બીજા છે ચેરમેન। હવે આ બંને લોકો છે એ અહીંયા મન ફાવે તેવી મનમાની કરે છે, કોઈ પણ પ્રશ્નો ઉપાડે છે તો એ લોકોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે। સેક્રેટરી છે પ્રદીપસિંહ જાડેજા કરીને છે અને ચેરમેન છે ઓઝા કરીને છે, શશિકાંત ઓઝા કરીને છે। હવે એ અહીંયા જ રહી છે, અત્યારે નહીં આવે અહીંયા। હવે આ બંને લોકો એટલી હદ સુધી જાય છે કે લોકો કોઈ પ્રશ્ન ઉપાડે છે તો એના ઘરની લાઇટ પણ કાપી નાખે છે, લુખ્ખી દાદાગીરી કરે છે એકદમ। અને બીજા નંબરમાં કે એક મારું બીજું કહેવાનું એ છે કે ભાઈ અમારા સોસાયટીનો ફંડ છે એ સરકાર તપાસ કરે કે ભાઈ આ લોકોએ એના પોતાના પર્સનલ યુઝ માટે કંઈ કરેલું છે કે નથી, કંઈ કરપ્શન કરેલું છે કે નહીં। और पिछले 7 साल से यहाँ पर ना कोई इलेक्शन है, ना कोई कमेटी है और केवल दादागिरी है। पिछले साल 5 अप्रैल के दिन यहाँ के चेयरमैन और सेक्रेटरी ने मेरे हस्बैंड को बीच मैच में ऑफिस में बुला के गाली गलौज की, उन्हें थ्रेटन किया, हमको थ्रेटन किया कि आप मकान छोड़ देंगे। और क्यों किया था? क्योंकि मेरे हस्बैंड ने केवल ग्रुप में ये लिखा था कि वी वांट इलेक्शंस। सो अगर हमारे जैसे मेंबर्स को जिन्हें एक आज़ादी नहीं है बोलने की कि मुझे इलेक्शन चाहिए, इलेक्शन मेरा कोई स्वार्थ नहीं है, सोसाइटी की डेवलपमेंट के लिए है, पर अगर मेरे हस्बैंड को थ्रेटन किया गया, उन्हें गाली गलौज दी गई और एकदम सिक्लूड हो गए वो। सो वी आर लुकिंग फॉर एक सोल्यूशन है इलेक्शन, निस्वार्थ इलेक्शन और कमेटी का चेंज होना। हमें सारे ऑडिट्स चाहिए। जो बैलेंस शीट, प्रॉफिट एंड लॉस, जो फाइनेंशियल डॉक्यूमेंट्स हैं उसका किसी को एक्सेस नहीं है और बहुत साल बीत गए हैं उसको। अब यहाँ पे सब मिडिल क्लास लोग रहते हैं, सबका हार्ड अर्न्ड मनी है, तो सबका जो बेसिक राइट है वो ये जानना है कि सोसाइटी का फाइनेंशियल हेल्थ कैसा है। ये 2 प्राइमरी पॉइंट्स है जो सोसाइटी के मेंबर्स को मेनली डिस्टर्ब करता है। इसके अलावा जो चीज़ें हैं जैसे कि डेमोक्रेसी का सिस्टम बहुत ज़्यादा ये सोसाइटी में नहीं है, तो क्या होता है एज पीपल जो हम काम पे लगे हैं, हम ऑफिस जाते हैं आते हैं, तो हम एक पर्टिकुलर लेवल के बाद में एजिटेट भी नहीं कर सकते ना फाइट कर सकते हैं। तो प्रॉब्लम ये है कि ये 3 प्राइमरी प्रॉब्लम्स हो गए बेसिकली, स्टार्टिंग विथ नॉन हैपनिंग ऑफ इलेक्शंस टू ऑडिटेड बैलेंस शीट एंड प्रॉफिट एंड लॉस का नहीं मिलना, और तीसरा कि बहुत ज़्यादा डेमोक्रेटिक प्रोसेस सोसाइटी में नहीं चलना। और उसी को लेके आप देख रहे हैं सब लोग जो इस वक्त जो चाह रहे हैं वो चाह रहे हैं चेंज फॉर बेटरमेंट। સોસાયટીમાં જે ઇસ્યુ ચાલે છે તો એના માટે અમે કન્સર્ન ઓથોરિટી પાસે જ્યારે આન્સર માગવાની કોશિશ કરી તો એ લોકોએ જે અમારું ઓફિશિયલ ગ્રુપ છે મોબાઈલમાં વોટ્સઅપનું એ પણ એમણે લેફ્ટ કરી લીધું। એટલે હવે અમારે ક્યાં જવાબ માંગવાનો એમને પણ નથી સમજાતું, ફોન રિસીવ નથી કરવામાં આવતો કે કોઈ જ કન્સર્ન ઓથોરિટી સામે પણ નથી આવતું આન્સર કરવા માટે। થ્રેટનિંગનું હું કહું તો મને પણ થ્રેટનિંગ કરવામાં આવ્યું છે કે જ્યારે આનાથી પહેલાં પણ અમે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે મને રાત્રે 12 વાગે ડ્રિંક કરી અને કન્સર્ન પર્સન દ્વારા કોલ કરીને એવું કહેવામાં આવ્યું હતું કે હું ક્યાં જાઉં છું, ક્યાં આવું છું, એનું બધું જ ઓબ્ઝર્વેશન એ રાખે છે અને જો હું એ ગ્રુપમાંથી એક્ટિવિટી બંધ નહીં કરું, ઇલેક્શનની ડિમાન્ડ બંધ નહીં કરું તો મને પણ થ્રેટનિંગ કરવામાં આવશે ભવિષ્યમાં, આવો મને કોલ હતો। પછી મેં એમનો નંબર બ્લોક કરી દીધો જેથી કરીને